ડોક્ટરની તો વ્યંધત્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની માંગી દેન છે. વ્યંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. આઈવીએફ, આઈયુઆઈ અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતીને માતા પિતા બનવાની તક આપે છે. ત્યારે દર બુધવારે જીએસટીવીના માધ્યમથી અમારા નિષ્ણાંત આ અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. તો આ સાથે જ હવે શરૂ કરી યસ ડોક્ટર. તો આજ અંગે વધુ માહિતી માર્ગદર્શન સાથે જોડાઈ ગયા છે જાણીતા વ્યંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશભાઈ અમીન. સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. તમારા મંતવ્ય પ્રમાણે જે દર્દીઓ આઈવીએફ કરાવે છે તેને કયા પ્લાન પર જવામાં આવે ને તેને આજના આ આધુનિક યુગમાં સારામાં સારો ગણી શકાય? દર્શક મિત્રોને આપણે કહીશું કે પ્લાન એટલા માટે આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે કે હવે ટેસ્ટ ટ્યુબ બેબીમાં ફેલર એક મોટો સળગતો પ્રશ્ન બની ગયો છે. એટલે કે ફેલ જવું એ દર્દી માટે એક મોટો સળગતો પ્રશ્ન. અને મને ખ્યાલ છે કે ફેલ જવાથી કેટલા સાયકોલોજીકલ ડિપ્રેશન્સ ને ઘણા લોકોને એવું થતું હશે કે એકવાર ફેલ ગયા પછી ઘણી બધી વસ્તુઓ નેવે મૂકી દે. સાયકોલોજીકલ ડિપ્રેશન છે, ફાઇનાન્શિયલ અપસેટ્સ છે, આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જનરલી હું એવું કહેવા માગું છું કે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર અત્યારે જે નવા ટેકનોલોજી અને જે નિયમો આવ્યા છે એની અંદર હું એવું કહી શકું કે દરેક લોકોને ખબર છે કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે સ્ત્રીના અંડાશયની કોથળીને સ્ત્રીબીજને ઉત્તેજિત કરીને સ્ત્રીબીજની સંખ્યા વધારે બનાવવી. એટલે બંને અંડાશયની કોથળીમાં મિનિમમ 10 અને મેક્સિમમ 15 સ્ત્રીબીજની ગણતરી સાથે આપણે આગળ વધી શકીએ. જ્યાં ઉંમર અને તમારા અંડાશયની કોથળીની સ્ત્રીબીજની સંખ્યા એ તમારું જીનેટિક ક્ષમતા છે. એટલે બની શકે કે કોઈ સ્ત્રી વધારે ઉંમરે આવે તો એને સ્ત્રીબીજ ઓછા મળવાની પૂરેપૂરી શક્યતા. કોઈ સ્ત્રી ઓછી ઉંમરે આવે પણ એની અંડાશયની કોથળી નબળી હોય તો પણ સ્ત્રીબીજ ઓછી મળવાની શક્યતા. ગમે તેવા ભારે ઇન્જેક્શનો આપો પણ સ્ત્રીબીજ બનવાના ભારે ઇન્જેક્શનથી સ્ત્રીબીજની સંખ્યામાં, એટલે ઇન ધ સેન્સ કે એ જે એનો અંદર સ્ત્રોત છે, સ્ત્રોતની અંદર તમે વધારો જે હોય એટલા બહાર નીકળે આપણે એમ કહીએ. જી બિલકુલ ડોક્ટર. અત્યારે એક કોલર જોડાયા છે તેમની આપણે વાત કરીશું. વૈશાલીબેન જોડાયા છે. વૈશાલીબેન, સવાલ જણાવો આપનો. હેલો, મારો પ્રશ્ન એ છે કે મારે આઈવીએફ એકવાર થઈ ગયું છે. હા બરાબર વૈશાલીબેન, બોલો. હા, એટલે પણ મારે રિઝલ્ટ મળ્યું નથી. વૈશાલીબેન, આપની ઉંમર કેટલી હશે બેટા? મારી ઉંમર 32 વર્ષ. 32 વર્ષની છે. અને પતિના વીર્યનો રિપોર્ટ નોર્મલ છે? હા સરસ, હા નોર્મલ છે. તમારા જ્યારે બી આઈવીએફમાં સ્ત્રીબીજ કાઢ્યા હતા ત્યારે કેટલા કાઢ્યા હતા? એટલે પહેલી વાર થયું ત્યારે મારે 3 કાઢ્યા હતા અને 3 જ મૂક્યા હતા. બરાબર છે. એટલે 3 સ્ત્રીબીજ કાઢ્યા ને એમાં પુરુષ બીજ નાખીને જે પણ ગર્ભ બને એ મૂકી દીધા છે. બરાબર છે બેટા? વૈશાલીબેન, હું 100% કહીશ કે 3 સ્ત્રીબીજનું એનીથિંગ બિલો 5 કે 5 થી ઓછા સ્ત્રીબીજ નીકળવા એટલે સમજી લેવાનું. હમણાં એ જ વાત કરતો હતો કે અંડાશયની કોથળી નબળી તો છે જ, સ્ત્રીબીજની સંખ્યા ઓછી તો છે જ. તમારી ઉંમર ઓછી છે એટલે હવે આની અંદર હું એક જ કહીશ કે ઓછા સ્ત્રીબીજ નીકળ્યા પછી પુરુષ બીજ નાખ્યા પછી જે ગર્ભ બને એ ગર્ભને 3જા કે 5મા દિવસ ઉછેર્યા પછી સેમ સાયકલમાં મૂકવા ના મૂકવા આ ઓર્ગેનાઇઝેશન માટે એક સળગતો પ્રશ્ન છે. એટલે કે એક એક્સપિરિયન્સ બેઝ ઓર્ગેનાઇઝેશનને અત્યારે એમ કહી શકીએ કે ગૂગલ બેઝ સર્ચ કરીને એ એવિડન્સ જોઈને મૂકી દેવાનો એક ઓપ્શન છે જે તમે ઓલરેડી અનુભવ કરી ચૂક્યા છો. જ્યાં એક મારો નવો એક્સપિરિયન્સ હું એવું કહી શકું કે મને એવું છે કે ના, મારે મૂકવા જ નથી. બનેલા ગર્ભને હું 3જા કે 5વા ડિપેન્ડ, એ મારો એક અંદર અંગત મારો અભિપ્રાય રહેશે. પણ હું 100% કહીશ વૈશાલીબેન કે હું તમારા એમ્બ્રિયોને ફ્રીઝ કરીને વચ્ચે 1 મહિનો રાહ જોઈને અને પછી એમ્બ્રિયોને હું તમારી ગર્ભાશયની કોથળીમાં મૂકવા માંગીશ. હજુ પણ હું તમને જોઈને તમારા પોતાના જ સ્ત્રીબીજને પુરુષ બીજ પર આગળ જવા માંગીશ. પણ આ બધી જ વસ્તુઓમાં હું એવું કહીશ કે મારે એકવાર સોનોગ્રાફીની જરૂર છે. હું અત્યારે કોઈ એવા સ્ટેટમેન્ટ નથી આપતો કે પ્રીવિયસ એગ અને એમ્બ્રિયોની ક્વોલિટી જોયા વગર હું તમને એવું ક્યાંય અંધારામાં એટલે કે દિવસમાં તારા નથી દેખાડતો. પરંતુ હું સાયન્સના અમુક સારા નિયમોનો ઉપયોગ કરીને, એક સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીને, જ્યાં એકદમ કન્ફર્મ સ્ટ્રેટર્જી અમારા ત્યાં છે કે અમારા ત્યાં ગર્ભને 5મા દિવસ સુધી ઉછેરવામાં અથાક મહેનત કરી છે અને કરવામાં આવે છે.
જેના બધા પ્રશ્નોનો જવાબ આપવા અમે તૈયાર છીએ. અને હું એવું પણ કહેવા માંગુ છું કે એ કન્ડિશનમાં ક્યારે ડે 3 ફ્રીઝ કરવા એ માટે પણ અમે તૈયાર છીએ. પણ ફ્રીઝિંગ કરવું આવા કેસની અંદર જે ઓલરેડી એક IVF ફેલ ગયું એમાં 101% એમ્બ્રિયોનો ફ્રીઝ કરીને જો આપણે આ કેસને હાથમાં લઈએ તો પ્રેગ્નન્સી રહી શકે છે. ઓપ્શન બીજો એ બી છે કે આવી અંડાશયની કોથળી જે ઓલરેડી નબળી છે એ નબળી અંડાશયની કોથળીમાં બની શકે કે તમારા સ્ત્રીબીજ હવે રહ્યા ન હોય અથવા ખૂબ જ ઓછા આવે તો આપણે બીજો ઓપ્શન લઈ શકીએ. જી બિલકુલ. અને કોલર જોડાય છે. સુભદ્રાબેન, આપનો સવાલ શું છે, જણાવો. જી, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર જયેશ, જીવનશૈલીમાં સ્વાસ્થ્યને મહત્વ ઓછું અપાય છે આજકાલ. સાથે જ કેટલીક આદતો પણ વંધ્યત્વને જન્મ પણ આપી દે છે. ત્યારે હવે પતિ અને પત્ની બંનેની જે હવે ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ તરીકે આવી રહ્યું છે, તો અદ્યતન આધુનિક જે ટેકનોલોજી વિકસી છે તેને લઈને કેટલું ઉપયોગી થઈ શકે છે અને કેટલું હેલ્થ માટે સારું ગણી શકાય? હું એવું કહીશ કે ટેસ્ટ ટ્યુબ બેબીનો આપણે દુરુપયોગ તો કરવો જ નથી. ઉપયોગ કરવા માટે એવું કહીશ કે એક પહેલી ખોટામાં ખોટી માન્યતા કે બધું જ પતી જાય પછી છેલ્લે, ઉંમર વીતી જાય પછી છેલ્લે, આ માન્યતા એક ખોટી છે. હું એવું કહું છું કે ઓપ્ટિમમ ટાઈમે હજુ પણ જરૂર છે ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ જો યોગ્ય ટાઈમે થાય તો થર્ડ પાર્ટી ડોનેશન્સનો ઉપયોગ ઓછો થઈ શકે છે. એટલે એક સતર્કતા છે, વિજ્ઞાનની સતર્કતા છે, એક લિટરસી રેટ છે, જાણકારતા છે. આ બધી વસ્તુ જો સોસાયટીમાં પહોંચી જાય તો મને એવું લાગે છે અવેરનેસથી લોકોને ખબર પડે કે આપણે મોડા જવાથી આપણને કેવા પરિણામોનો સામનો કરવો પડે છે. જી બિલકુલ. કોલર જોડાઈ ગયા છે. સુભદ્રાબેન, આપનો સવાલ જણાવો. હા, એટલે અમાર નળી બેન ની બંધ છે એ બાજુ અને ઉંમર થઈ ગઈ 45 વર્ષ. 41 વર્ષ થઈ છે? હા, 45 જેવી થઈ છે. 45 થઈ ગઈ છે. હા, એટલે કદાચ ટેસ્ટ ટ્યુબ એવી થાય તો આશરે આમ ખર્ચો કેટલો લાગતો હોય? ખર્ચાની વાત તો એવું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં એવું કહી શકીએ કે 50,000થી માંડીને 1.5 લાખ સુધીના બધા જ પર્યાય હોય છે બેટા. એના માટે તમારે એકવાર કેસ બતાવવા આવવો પડે અને ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ. પણ એવું કહી શકીશ કે કોઈ પણ ઉંમરે આપણે એ જ વાત કરતા હતા, આપણે કોઈ પણ ઉંમરે જ્યારે બંને નળીઓ કન્ફર્મ બંધ હોય એવો રિપોર્ટ જ્યારે તમારા હાથમાં કે તમે એવો વિડીયો તમારા હાથમાં હોય ને એમાં કશું ના થઈ શકતું એવા કન્ડિશનમાં ટેસ્ટ ટ્યુબ બેબી અલ્લી ઉંમરે પણ કરાવવું જોઈએ. હવે આ જ કેસમાં આપણે ડિસ્કસ કરી શકીએ કે 45 વર્ષની ઉંમરે આવા કેસને સોલ્વ કરવા માટે આપણે થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડે છે જ્યારે ઉંમર બહુ જ વીતી જાય છે ત્યારે. હું એવું કહી શકીશ કે ડિસ્કશન પ્રમાણે કે ઇન્ડિયન લેડી, દર વખતે કહેતો આવું છું કે ભારતીય નારીઓ અથવા તો આપણે એમ કહી શકીએ કે એશિયન પોપ્યુલેશન, એનું જે અંડાશયની કોથળીની જે સ્ત્રીબીજની જે સ્ટ્રેન્થ છે, એજ ઇન્ડ્યુસ સ્ટ્રેન્થ, ઉંમર પ્રમાણે જે સક્ષમતા છે એ ઉંમર પ્રમાણે એ સક્ષમતા ફોરેન એટલે કે કોકેશન એટલે કે જે ગોરા લોકો છે, ખાસ કરીને આપણે એમ કહીએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકાના જે ગોરા લોકો છે એ ગોરા લોકો કરતાં આપણી સક્ષમતા 6 વર્ષ ઉંમરમાં ઓછી છે. એટલે આપણે 6 વર્ષ ઉંમરમાં વધારે છીએ, ઓલ્ડ છીએ. જો કોઈ પણ ભારતીય નારી 30 વર્ષની ઉંમર તો એની અંડાશયની કોથળીની ક્ષમતા એ ફોરેનની ગોરા લોકો કરતાં 6 વર્ષ વધારે ઉંમરમાં વધારે, 36 વર્ષની સ્ત્રી જેવી અંદરની આપણી ક્ષમતા દેખાય. એ લોકોની સ્ત્રીઓ કરતાં આપણી ક્ષમતા ઓછી છે. આ વસ્તુ ખૂબ જ સમજવી જરૂર છે. એટલે હું કહું છું કે 30 વર્ષ પછી એક રેડ લાઇન શરૂ થઈ જતી, ઓરેન્જ આપણે કહીએ ને કે ઓરેન્જ લાઇન શરૂ થઈ જાય, અને 32-34 વર્ષે તો રેડ લાઇન કહું કે એના પછી તો IVF તરફ ઉંમર પ્રમાણે તો પ્રવેશી જવું ખૂબ જ જરૂરી છે. અને હું એવું પણ કહેવા માંગીશ કે 45 વર્ષની ઉંમરમાં બેનને ટેસ્ટ ટ્યુબ બેબીમાં પ્રેગ્નન્સી રહી જતી હોય છે. 40 વર્ષની ઉપરમાં થર્ડ પાર્ટી ડોનેશનનો ખૂબ જ સહારો લેવો પડતો હોય છે. પણ પ્રેગ્નન્સી ના રહે એવું મારું કોઈ મંતવ્ય નથી અને રહે જ જશે એવું કહું છું. હા, ઉંમર પ્રમાણે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ બોડીમાં થતા ફેરફારો, તકલીફો અને કટ ઓફ લિમિટ આપણે એમ કહીએ 48 વર્ષ પછી ઇવન થર્ડ પાર્ટી ડોનેશનનો ઉપયોગ કરીને પણ બાળક લેવું, એમાં એક થોડીક તકલીફો ઘણી બધી જે સહન કરવી, એની બધી વસ્તુઓનું વિશ્લેષણ કરીને જ કપલે આગળ વધવું જોઈએ એવું મારું સજેશન છે. જી
આઈવીએફ ની વાત કરીએ, પરંતુ એક બીજી સારવાર આઈયુઆઈ વિશે જાણવા માંગીશું. તેની પ્રક્રિયા શું છે ને તેની મર્યાદાઓ વિશે થોડી વાત કરશો. દર્શક મિત્રો, આઈયુઆઈ બહુ સરસ ટ્રીટમેન્ટ છે, એવું મારું ક્યાંય કહેવું નથી કે આઈયુઆઈ ન કરાવવું જોઈએ, પણ દર્શક મિત્રો એનો એક જ્યુડિશિયસ ઉપયોગ, વધુ પડતો બહોળો ઉપયોગ આજે ખરેખર યુગલોને બહુ જ હેરાન કરી રહ્યો છે. ઓવર કમિટેડ ડૉક્ટરોના પ્રયાસો પણ યુગલોને બહુ જ હેરાન કરી રહ્યા છે. એટલે મેં જોયું છે કે લોકો ગાઈડલાઈન પ્રમાણે 6 આઈયુઆઈ કહે છે. ગાઈડલાઈન ચોપડીઓ વાંચવી અને એક્સપિરિયન્સ એ બંને વસ્તુ જુદી જુદી છે, દરેક માણસને પોતાના જીવનમાં ખબર છે. એટલે ચોપડીઓનું સાયન્સ એવું કહે છે કે 6 વાર આઈયુઆઈ કરાવવું જોઈએ. એક્સપિરિયન્સ પ્રેક્ટિકલ સાયન્સ એવું કહે છે કે 2 કે 3 કેસ કે જેને આપણે કહીએ ડોનર આઈયુઆઈ અને પોલિસિસ્ટિક ઓવેરી, આ 2 કેસને બાદ કરતા સિવાય 3 થી 4 આઈયુઆઈથી વધારે કરાવવા જોઈએ નહીં. અને 3 આઈયુઆઈ કરાયા પછી આપણે અંડાશયની કોથળીની સક્ષમતા અને વીર્યના રિપોર્ટની સક્ષમતા વિશે વિશ્લેષણ હું એવું કહેવા માંગીશ. કારણ કે ઇન્ડિયા એટલો મોટો દેશ છે અને એના ઇન્ટિરિયર ને ટેરિટરીની અંદર કઈ જગ્યાએ કઈ સવલતો કેવી રીતે ઉપલબ્ધ છે એના વિશે મારે અત્યારે કોઈ ટિપ્પણીઓ કરવી નથી. એટલે આપણે એક બાય એન્ડ લાર્જ જનરલી જોવા જઈએ તો 3 આઈયુઆઈ પછી આપણે એનો એક દોરી સંચાર લેવો જોઈએ કે હવે 4થું આઈયુઆઈ કરાવતી વખતે AMH અંડાશયની કોથળીની ફર્ટિલિટી ક્ષમતા અને વીર્યના રિપોર્ટની પણ ફર્ટિલિટી ક્ષમતા એટલે DNA ફ્રેગમેન્ટેશન ટેસ્ટ, બીજા ઘણા બધા ટેસ્ટ આવે છે જે અમે કરીએ છીએ. અને 4થું આઈયુઆઈ કરવું કે એના વિશે હું તમને ટિપ્પણી આપી શકું છું દર્શક મિત્રો, પરંતુ દરેકને એક જ ધારે 6, 6, 9, 9 ને 15, 15 આઈયુઆઈ એક ગાંઠપણ છે. એ ગાંઠપણથી આપણે દૂર રહેવું જોઈએ, બીજું કશું. જી બિલકુલ. અનેક કોલર જોડાયા છે. હિનાબેન, તમારો સવાલ જણાવો. હેલો સર. હા બોલો. હા, મારો એ પ્રશ્ન છે કે મારી 42 વર્ષની ઉંમર છે અને મેં 2 વાર ટેસ્ટ બેબી કરાવી, પણ એકવાર ધબ કરાવીને વયા ગયા ને એકવાર લોહીના રિપોર્ટમાં આવ્યું, પછી દેખાણું નહીં સોનોગ્રાફમાં. બરાબર છે. આ પ્રશ્ન બહુ સરસ છે ને આને મારે બહુ સરસ રીતે આન્સર આપવો છે. હું એવું કહીશું કે કોઈ પણ ઉંમરે પ્રેગ્નન્સી ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી પ્રેગ્નન્સીના કયા રિપોર્ટે, એટલે હું કહું છું કે આપણે એક સક્ષમતા, એટલે હું એવું જ કહેવા માંગીશ એનીથિંગ મોર દેન 100, એકવાર 100 કરતાં વધારે રિપોર્ટ આવે, તમે જે બી ટેસ્ટ બેબી કરાવતા હશે ને, બીટા એસસીજી એવું નામ ખબર જ હશે, તો આપણે એને સક્ષમતાથી આગળ વધાવી લેવું જોઈએ કે ના પોઝિટિવ તો છે જ. હું એવું કહીશ કે ઓછામાં ઓછા 30 સુધી પણ પ્રેગ્નન્સી જોઈ છે, પણ છતાં પણ એક ટુ બી વેરી પોઝિટિવ આસ્પેક્ટ હું એવું કહીશ કે 100 ઉપર જ્યારે જાય, પણ આ બધી જ વસ્તુમાં ઉપર 48 કલાક પછી આ રિપોર્ટ ડબલ થવો જોઈએ. જો 48 કલાક પછી આ રિપોર્ટ ડબલ થાય તો આ પ્રેગ્નન્સીને આપણે એકદમ ડબલ અપ પ્રેગ્નન્સી એટલે કે પોઝિટિવ પ્રેગ્નન્સી તરીકે આગળ વધીશું અને 5 કે 7 દિવસથી જ્યારે 1000 ઉપર બીટા એસસીજી થાય ત્યારે ગર્ભાશયની કોથળીમાં ગર્ભ દેખાવો જોઈએ. હવે હું એવું કહીશ કે કોઈ પણ ગર્ભની ગમે તેટલી સારામાં સારી પ્રકૃતિ એટલે કે ગ્રેડિંગ જોયા પછી ને મૂક્યા પછી પણ એબોર્શન વિશે 100% ગેરંટી કે ટિપ્પણીઓ કરી શકાતી નથી. ઇવન ગર્ભની બાયોપ્સી કર્યા પછી પણ એવા ઘણા ફેક્ટર છે કે જેમાં 100% ગર્ભમાં એબોર્શન થશે. હા, આપણે આ બધા દરવાજા કહેવાય, એક પછી એક દરવાજા છે, જે દરવાજાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઘણી બધું પ્રિવેન્શન થઈ શકે, પણ એના 100% લેવલે પ્રિવેન્શન નથી થતું. આવું મારું એક બીજું સ્ટેટમેન્ટ છે. અને બેનને જે એકવાર એબોર્શન ધબકાર આવ્યા નથી અને બીજી વાર કેમિકલ પ્રેગ્નન્સી આવી છે, હું જરૂરથી કહીશ કે મોટી ઉંમરે કોઈ પણ પ્રેગ્નન્સી લેતી વખતે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ અને બીજા જે ઇન્વોલ્વડ કોઝ છે પ્રેગ્નન્સીના ડેવલપમેન્ટ માટેના, અને હું મારી ભાષામાં ફેક્ટરી કોઝ કહું છું કે ફેક્ટરીમાં જ પ્રોબ્લેમ હોય તો ઘણીવાર ગર્ભ એ ફેક્ટરીમાં સર્વાઈવ થતો નથી. આ પ્રોબ્લેમ પર વધારે ફોકસ કરીને આગળ વધવું જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ હું કહું છું કે ગર્ભ ઇમ્પ્લાન્ટ થયા પછી ફેક્ટરીમાં થતા ફેરફારો પર પણ બહુ જ વધારે સચોટતા રાખવી જરૂર છે. ખાલી ગર્ભ મૂકી દેવો અને પ્રેગ્નન્સી આગળ ધપવી એવું પણ મોટી ઉંમરમાં મને એક્સપેક્ટેડ નથી લાગતું સાયન્સ. 2 વસ્તુ. અને ત્રીજી વસ્તુ એવું કહેવા માગું છું, છેલ્લી વસ્તુ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગર્ભની ક્વોલિટી. અને ગર્ભની ક્વોલિટી માટે હું એવું કહી શકું કે છેલ્લો ઉપાય તો ગર્ભની બાયોપ્સી છે, અથવા તો તમે ટાઈમ લેપ્સ ટેકનિકનો ઉપયોગ કરીને ક્વોલિટેટિવ સ્કોરિંગનો ઉપયોગ કરીને ગ્રેડિંગ, મોર્ફોલોજીકલ ગ્રેડિંગનો ઉપયોગ કરીને આ એબોર્શનને નિવારી શકો છો જો તમે બાયોપ્સી ના લેવા માંગતા હોય તો. એ એના પછીનું છે, છેલ્લું બાયોપ્સી છે.
પણ હું એવું કહીશ કે ગભરાવાની જરૂર નથી. એબોર્શન ન થાય એના કમિટમેન્ટ લઈ શકાય એવું છે. એક સ્ટેપ ફરીવાર આગળ વધવું જોઈએ બેટા, અને તમે આગળ વધશો તો સક્ષમતાથી તમને પ્રેગ્નન્સી છે જયેશભાઈ, આપણે ચર્ચામાં આગળ વધતા પહેલા એક કોલર જોડાયા છે, તેમની સમસ્યા જાણી લઈએ. અશોકભાઈ, આપની સમસ્યા શું છે? જી મેડમ, મારી એજ 31 વર્ષ છે. જી બરાબર. સર, મારે પ્રશ્ન એ છે કે 2 વાર આઈયુઆઈ કરાવી ચૂકેલ છે. અમારે લગ્નને 5 વર્ષ થયેલ છે, બરાબર. પરંતુ હાલ હજી કઈ પ્રેગ્નન્સી નથી રહેલ અને તમારા વીર્યનો 2 વાર રિપોર્ટ IUI થઈ ગયા છે. બરાબર. તમારા વીર્યના રિપોર્ટ વિશે કોઈ ટિપ્પણી? જી સર, વીર્યમાં પહેલા કાઉન્ટ થોડા ઓછા હતા, અત્યારે નોર્મલ છે. હાલ 48 છે. બરાબર, 48 મિલિયન કાઉન્ટ છે. અને મોટિલિટી તમારી ગતિ કરતા શુક્રાણુ મોટિલિટી ઓછી છે એવું કહે છે ડોક્ટરના રિપોર્ટમાં. કેટલી ઓછી? આમ તમને છેલ્લો કંઈ યાદ હશે? 40%, 30%, 20%, 10%? હા, 10 થી 15 ની આડેગાડે રહી. બરાબર. 10 થી 15% તમારી મોટિલિટી છે અને તમારો 48 મિલિયન અથવા કાઉન્ટ બી તમારો ફ્લક્ચ્યુએટ થાય છે. 31 વર્ષની ઉંમર છે, તમારી બંને નળીઓ ખુલ્લી છે અને 2 આઈયુઆઈ તમે કરાવ્યા. બહુ સરસ પ્રશ્ન તમને હું જણાવીશ, કારણ કે આવા પ્રશ્નો સાથે ઘણા બધા મૂંઝાયેલા વ્યક્તિઓમાં જવાબ ખાલી એક જ મળે, હજુ બીજા આઈયુઆઈ કરાવો. એટલે દર્દીનો પ્રશ્ન છે કે ક્યાં સુધી, શું એવા કયા કારણો છે? તો હું એવું કહીશ કે પુરુષનો કોઈ પણ વીર્યનો રિપોર્ટ એની રેફરન્સ વેલ્યુ પ્રમાણે આપણે એને નોર્મલ રિપોર્ટ ના ગણી શકીએ, કારણ કે આપણે અંદર ડીએનએ કેટલું નોર્મલ છે એવું કોઈ જ રિપોર્ટ કરાવતા નથી. એટલે આ કેસને હું પહેલાં તો એવું રહીશ કે નેગેટિવિટી જે મોટિલિટી કાઉન્ટ છે, મોટિલિટી પ્રમાણે બી હું કહીશ કે મલ્ટિપલ આઈયુઆઈ કરવા કે નહીં એને એક ક્વેશ્ચન માર્ક છે. હજુ બી કોઈક મને આવીને ઓવર કમિટેડ ડૉક્ટર એવું કે ના હજુ હું તો આમાં 3 આઈયુઆઈ કરીશ, તો હું કહીશ કે એ કરતાં પહેલાં આપણે શું જોવું જોઈએ. હું એને એવું કહીશ કે શું જોવું જોઈએ. ટેરેટોઝોમ એટલે કે આપણે એમ કહીએ કે મોર્ફોલોજિકલ જે સ્પર્મ ઇન્ડેક્સ છે, ટેરેટોઝોસ્પર્મિયા ઇન્ડેક્સ છે, આપણે જોવો જ જોઈએ. એટલે હું કહીશ કે દેખીતી રીતે એબનોર્મલ સ્પર્મ કેટલા દેખાય છે એ ઘણીવાર બધું મિસ થઈ ગયું છે. એનો ઇન્ડેક્સ કેટલો છે એના એક નિયમો બનાવવા જોઈએ, કારણ કે એ નિયમોના આધારે જ પ્રેગ્નન્સી રહેતી હોય છે. તમે ટેરેટોઝોસ્પર્મિયા ઇન્ડેક્સ બહુ જ વધારે હોય અને પછી તમે બસ કાઉન્ટને મોટિલિટીના આધારે આઈયુઆઈ કર્યા કરો તો એમાં કોઈ રિઝલ્ટ મળતું નથી. 2 વસ્તુ. ત્રીજી વસ્તુ, આવા કેસમાં ખાસ ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ જોવો જ જોઈએ. એ વધારે હોય તો એના ઉપચાર કરવા જોઈએ. એના ઉપચાર કર્યા પછી પણ એ વધારે આવે તો એમાં મલ્ટિપલ આઈયુઆઈ ક્યાંય રિઝલ્ટ આપતા નથી. હવે આમાં કેવું છે, ઘણા ડૉક્ટરો ઘણી બધી ક્રિટિસાઇઝ કરી શકે, ના એનો કોઈ મતલબ જ નથી આઈયુઆઈ. મને એવું લાગે છે કે આજના આધુનિક યુગમાં શું આ દરેક દરવાજાનો ઉપયોગ ન કરવો એ સારું છે કે રેન્ડમલી બસ આઈયુઆઈ કરવું એ સારું છે? મને નથી લાગતું કોઈ પણ ભણેલો વર્ગ મને આજે આવીને એમ કહેશે કે ના સાહેબ આ દરવાજાનો ઉપયોગ નથી કરવો અને રેન્ડમ સાયન્સનો ઉપયોગ કરીને મલ્ટિપલ આઈયુઆઈ કરીને આપણે પ્રેગ્નન્સી. હું એવું કહેવા માંગીશ ના, દરેક ગેટનો ઉપયોગ કરીને એક વિશ્લેષણ કરીને નિર્ણય લેવો જોઈએ. અને આના અગેન્સ્ટમાં હું એવું બી કહેવા માંગીશ કે ઉસાઇટ ક્વોલિટી, એક ક્વોલિટી, નળીની અંદરની ક્ષમતા, આ સિવાય બીજા 1000 કારણો છે કે જે આઈયુઆઈ એટલે કે આઈયુઆઈ એક એવું પગથિયું છે કે જેમાં દર્દીના મગજમાં એવું છે કે આઈયુઆઈ એટલે રિઝલ્ટ 90% તો કાઢી કાઢવાનું મગજમાંથી બેટા. જી 15 થી 20% અને મેક્સિમમ ચિંગમની જેમ ખેંચે તો 30% સિલેક્ટિવ કેસ ટુ કેસ જઈએ તો. એનાથી વધારે દુનિયાનું કોઈ પણ સાયન્સ તમને આઈયુઆઈમાં રિઝલ્ટ આપી શકતું નથી. અને હું 30% વધારે બોલું છું, પણ હું એવું છું 20% રિઝલ્ટ વિલ બી એક્સપેક્ટેડ એક્રોસ ધ વર્લ્ડ. એટલે આ 2 આઈયુઆઈ પર ત્રીજું આઈયુઆઈ કરાવવું કે નહીં એ હું તમને કહી શકું 2 રિપોર્ટના આધારે અને એના સાયન્ટિફિક આઉટપુટ આપી શકું ને એના રિલેટેડ હું તમને કહી શકું કે હવે આઈયુઆઈ કરાવશો તો કેટલા %, અને પછી તમે વિચારી શકો કે ના મારે ત્રીજું આઈયુઆઈ કરાવવું જોઈએ. કારણ કે દરેક દર્દીનો એક હક છે કે હવે ત્રીજું આઈયુઆઈ કરીશું, એના % બાય સાયન્સ શું કહેવા માંગે છે, કયા નવા ટેસ્ટો કરવાથી આપણે એમ કહી શકીએ કે બસ ટ્રાયલ અને એરર એ વસ્તુ મને નથી લાગતું કે હવે ફ્યુચર સાયન્સ છે. જી બિલકુલ ડોક્ટર, અમને એક કોલર જોડાયા છે. સોનલબેન, આપનો સવાલ જણાવો. 40 વર્ષ છે, મેરેજ ને 17 વર્ષ થયા. તમારી ઉંમર કેટલી થઈ હશે શોભાબેન? 40 વર્ષ. 40 વર્ષ. અને મને રોમેટાઇડ આર્થરાઇટિસ છે 14 વર્ષથી. રાઈટ. અને ગયા વર્ષે 3 વાર આઈવીએફ કરાવી પણ ફેલ ગયું છે કે રોમેટાઇડના લીધે નહીં નથી. બરાબર છે. રોમેટાઇડ તમારું એએનએ ટાઇટર ને બધું વધારે આવે છે હજુ પણ? હા, આરે હજી વધુ છે, 100 છે. આવે છે. અને એમાં તમે પેલી ગોળીઓ બધી એની ખાવ છો? એસસીક્યુ ગોળી ખાવ છો? હમણાં બંધ છે. હે? મેથોટ્રેક્સ રોમેટાઇડની બંધ છે. રોમેટાઇડની બધી બંધ છે ગોળીઓ.
બરાબર છે. એટલે અત્યારે ર્યુમેટાઇડની કોઈ ગોળી ખાતા નથી બેટા? ના, ખાલી પેરા અને 3 આઈવીએફ કરાવી ચૂક્યા છો? હા. પતિના વીર્ય 223 આવ્યો તો પછી બરાબર છે. 74 થઈ ગયો. બરાબર છે. પતિના વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે છે? હા, એમના નોર્મલ છે. બરાબર છે. એટલે બેટા હવે બધું બને એ બધું સારું છે પણ ટકતું નથી. અને એન્ડોમેટ્રિયમ તમારું અંદરનું નોર્મલ છે? ચામડીનો રિપોર્ટ નોર્મલ છે? હા, નોર્મલ છે. હિસ્ટોસ્કોપી કરાવી. ડાયાબિટીસ કે હાઇપરટેન્શન એવું તમારા બોડીમાં આવે છે? ના, એવું નથી. ખાલી રોમેટાઇડ જ છે. ફાઇન. જો હું 100% કહીશ કે રુમેટાઇડ આર્થરાઇટિસમાં એને ટાઇટર જ્યારે ઘણીવાર હાયર હોય તો એ પ્રેગ્નન્સીના ડેવલપમેન્ટ ન થવા સાથે સંકળાયેલું છે, એબોર્શન સાથે ક્યારેક ને ક્યારેક ઓટોઇમ્યુન ડિસીઝ છે, એટલે ક્યારેક ને ક્યારેક સંકળાયેલું છે. એક ડિપ્લોમેટિક સાયન્સ છે જેના પ્રિવેન્શન આપણે એમ્પિરિકલી પણ લઈ શકીએ છીએ, એવું મારું કહેવું છે. એક વસ્તુ આ કેસમાં હું એવું કહીશ કે એક પ્રખરતાથી એક પ્રિસાઇઝ લેવલે આગળ વધવું જોઈએ કે મલ્ટિપલ આઈવીએફ ટ્રાયલ અને નો પ્રેગ્નન્સી. તો ક્વોલિટેટિવ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા માટેના 2 પગથિયાં હોય છે, એ 2 પગથિયાનો ઉપયોગ કરવો જોઈએ. પહેલી વસ્તુ તો ક્વોલિટેટિવ એમ્બ્રિયો ટ્રાન્સફર. બેકગ્રાઉન્ડમાં હજુ બી મારે એવું સજેશન છે કે બેકગ્રાઉન્ડમાં ગેમેટ ક્વોલિટેટિવનો શું આન્સર છે, એટલે કે હજુ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ એક્ઝેક્ટ સ્પર્મ ક્વોલિટેટિવ ઇન્ડેક્સ શું છે એ નથી ખબર, કારણ કે એ પણ પ્રેગ્નન્સી નહીં રહેવા અને અર્થે એબોર્શન સાથે સંકળાયેલું છે. આ બધાનો એટલે પહેલું મેં કીધું છે ક્વોલિટેટિવ એમ્બ્રિયો ટ્રાન્સફર, ક્વોલિટેટિવ સ્પર્મ ઇન્ડેક્સ સિલેક્શન્સ, અને ત્યારબાદ હું એવું કહેવા માંગીશ કે રિપીટ બધા જ મેં કીધું ને ફેક્ટરી કોઝ બધા જોઈને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ અને બીજા બધા ટાઇટર જોઈને ત્યારબાદ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો હું એવું કહું છું કે આવા કેસ આવી રીતે જ લેવા જોઈએ. બસ ખાલી ટ્રાયલો કરવાથી અલ્ટિમેટલી પેશન્ટને જે અત્યારે આન્સર ને જે પ્રશ્ન છે પ્રશ્ન ત્યાંનો ત્યાં જ ઊભી રહે છે. એટલે બેન હું તમને એવું કહીશ કે આ બધી વસ્તુ મને એવું લાગે છે કે તમારી જે નિરાશા છે એ નિરાશામાંથી બહાર આવવા માટે હું આ બધા જ ટ્રાયલો એવી રીતે કરું તો હું માનું છું કે 3 આઈવીએફ ફેલર પછી પણ આપણને બહુ સરસ રીતે પ્રેગ્નન્સી મળી શકે છે. માની શકું છું કે ફાઇનાન્સ અને સાયકોલોજીકલ, ફિઝિકલી બધી રીતે કંટાળી ગયા હશો, છતાં પણ કહું છું કે મોટિવેટ કરવા માટે કે મલ્ટિપલ આઈવીએફ ફેલર હવે એક કોમન થવા માંડ્યું છે. એક આઈવીએફ ફેલર તો એવું લાગે છે કે 70-80% મારા દર્દીઓ એક આઈવીએફ ફેલર લઈને આવે છે અને 2થી વધારે પણ 15-20% લઈને આવે છે. એટલે હું શું કહેવા માગું છું કે આ વસ્તુ ઇઝીલી સોલ્વ થઈ શકે છે. તમારા પ્રશ્ન જવાનું મારી કન્સલ્ટિંગ કેબિનમાં તમારા એન્ડોમેટ્રિયમ થિકનેસ, પમ્પનું બેકગ્રાઉન્ડ અને ક્વોલિટેટિવ એમ્બ્રિયો ટ્રાન્સફર કરીને હું તમને આપી શકું છું. સોલ્યુશન 110% થઈ શકે છે. ખાલી આ બધી વસ્તુને પ્રિસાઇઝ લેવલે જો એક સાથે એક સ્ટેજ ઉપર મૂકવામાં આવે તો આ કેસ ઇઝીલી સોલ્વ થઈ શકે છે. જી બિલકુલ. ડૉક્ટર જયેશ અમારી સાથે જોડાયા, લોકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર.